ઉનાળાની શરૂઆત પહેલા જ લીંબુના ભાવમાં વધારો થયો છે। આ વર્ષે ગરમીનો અહેસાસ ફેબ્રુઆરી મહિનાથી જ થઈ રહ્યો છે, ત્યારે ગરમીથી રાહત મળે તેના માટે લોકો લીંબુનો ઉપયોગ કરતા હોય છે। જો કે અમદાવાદ સહિત રાજ્યમાં લીંબુના પ્રતિ કિલોના ભાવ 100 રૂપિયા થયા। સામાન્ય રીતે આ સિઝનમાં લીંબુનો ભાવ 40 થી 60 રૂપિયા કિલો હોય છે, પરંતુ ગરમી વહેલી શરૂ થઈ હોવાના કારણે લીંબુના ભાવ વધ્યા। એટલું જ નહીં, આવકમાં પણ ઘટાડો થયો। ઉનાળામાં લોકોને ખાસ કરીને ડિહાઇડ્રેશનની સમસ્યા હોય છે, જેના કારણે લોકો લીંબુનો વપરાશ વધુ કરતા હોય છે। જો કે વેપારીઓનું અનુમાન છે કે આ વર્ષે લીંબુ 300 થી 400 રૂપિયા કિલો સુધી પહોંચી શકે છે। અત્યારે 100 રૂપિયા ચાલે છે। ઉનાળો જામ્યો નથી, જેમ ઉનાળો જામશે એમ ભાવ વધશે। 300-400 રૂપિયા લીંબુનો ભાવ બોલાશે। અત્યારે જે આવક જે છે એના સામે એમ ભાવ એવું છે। આમાં ગ્રાહકને અસર તો થશે જ ને। મોંઘા ભાવનું ગૃહિણીનું બજેટ ખોરવાઈ જશે। લીંબુ અત્યારે ગરમી પડશે એટલે આમ લીંબુની માંગ વધશે એટલે ભાવ એનો વધી જશે।